4000 શું એટલું? પેલા એટલું દે 4000 નું. હા હા લ્યો. હા હા ઈ દા જાપો દેવ નતો ને તે તમને ઠેલા હાથમાં આપ્યા ને હું લઈ લે. ખબર કાઢવા મારી આવ્યો છે ને ઈ અને બેગ જ શાક દાળ વગર દે ધંધે લગાડી દે એવું છે. કામ કરાવવા આવ્યા કે બેહવા આવ્યા? હે સેજલ બેહવા આવ્યા. એવડે તમાર ઘરે આટો મારવા તેવા નાવ રાની કોના છે કબે? આ બહુ ટકે ની એટલે હાડીવડે કાપેલા હે વાડેલી. કેમ ગુંદા લેજો? હા તેમ તમારા હાથ ગુંદા લઈ આવ્યા. આમ તો કેટલા બંદા ગુંદા છે આમ તો. હિમા કરી. બનાવેલી હિમા છે લે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં હેનભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અત્યારમાં. અને અત્યારમાં સમજે તો આપણે રેડી થઈ ગયા છીએ અને બપાની ખાવા મીડા તો કાપા. આવો ભાઈ હા હાલો બધા રમવા. કાં જા વાડીએ ગયેલા હતા બકાલ ઉતારવા? જા હા ઉતારીને જઈએ એવા? વાહ, ખાલી રીંગણા? કેમ હવે બીજું ને કાંઈ થતું? બીજું ને આવતું કઈ? કેવું છે? હા એવું છે ભાઈ. જો અને અમારે તો દીદુ બેન જાય રમે ચારમાં. હે ટકી કોઈને જાગી ગયો એટલે ને અમારે બેન આવી જાય ખાવા. ખાઈ લીધું? અત્યારે ખાવા ફૂગી જાય. સવારમાં તો આવું હોય ભાઈ, હીરાવાળાને બધાને બેનને ખાવા આવે. તો ફેમિલી આપણે થઈ ગયા છીએ મસ્ત રેડી અને આપણે જવાનું છે ભાઈ વંડા, કારણ કે રૂપાને તળાવે મૂકીને મારે જવાનું છે વંડા. તો તારે કાં જવું? મારે વંડા લાવું. રાની હું આવત પણ હું તડકો બહુ છે કે નહીં હા એટલે નો હા ગાડી જવાનું રૂકે નહીં તો અવિનાશ રહી નહીં અને માંદો પડી જાય ગાડી. હા હા એ વાત છે. હઈ કાં જવું? મમ્મી તમારો ફોન લઈ જાય કે હું લેવા? કોને ખબર? જોવા હાટું તે એને જોવા હાટું તેને લેવાનું છે, બીજું કઈ ન હોય ને. એવું કે તમારો ફોન પેલા કે ડીજે લઈ લો, બાનું ફોન લઈ લો, ને હવે કે તમારો ફોન લઈ લે. હે તો ભાઈ એક આ રૂપાનો ઠેલો, કારણ કે એને મૂકવા આવવાની છે તળાવે આટો મારવા, અને મારે જવાનું છે વંડા, કારણ કે અશોકભાઈને ભાઈ હમણાં ઓપરેશન કરાવ્યું કે સ્ટેન્ડ મૂક્યું ને, તો ભાઈ ને ખબર કાઢવા જવાનું છે. તો અમે 2-3 જણા ના જવાના છીએ અને રૂપાને તળાવે મૂકી આવું કે. તો ભાઈ આ તમને શું લાગે છે? કલર લાગે છે કે શું લાગે છે? આ મરચું છે, મરચું. કારણ કે ભાઈ હે ને અમારે ભાઈ ખાવામાં હે ને મરચું બહુ જ હવે. હે 4000 નું શું એટલું? પેલા એટલું દરાવ્યું 4000 નું. હા એક મણ મરસું દરાવ્યું. એક મણ દળાવ્યું. હા પેલા 10 કિલો દરાવ્યું ને પાછું 10 કિલો. હા એટલે આ કેટલું હાલ છે? 2-3 મહિના હાલ છે. સોમાહુ નીકળી સમાહ નીકળી જાય કપામ જવાનું થાય હા તો પાછું લાવશું. છે. તો આપણે કેટલું મરસું જોવે. હા એટલે 20 કિલો તો ભાઈ દળાવ્યું છે. 20 કિલોમાં હે ને એટલું હાલે મારે ખાલી, અને હજી તો ભાઈ દળાવવું પડશે આને જેટલું, એટલે 40 કિલો જેટલું મરચું જોવે. કારણ કે અમારે છે ને ભાઈ મરચું સમજાય વધારે બહુ ખાવાનું હોય, ઓછું ન હોય અમારે. અને ઓલા તીખું તે હાલ હા સિટીમાં ને એમ રહેતા અમે ના ઓલું કર્યું હતું, એ કે અમારે તો 6-7 કિલો મરચું હોય ને તો આખું વરસ નીકળી જાય. પણ અહીંયા અમારે છે ને ભાઈ મરચું તો બહુ જ હોય ખાવા, કારણ કે શાકમાં છે ને મરચું બધા વધારે નાખે અમારે એવું હોય. અને હવે જાવું છે, આ તો તમને મરચું દેખાડી દીધું કેટલું દળે એવું એમ. અને શું કરાવે? આ ગોદરી બાકે ગોદરી હા હા ગોદડીયું પહેરવે. હા હા તો ભાઈ એવું બધું છે. સારું હાલો હવે નીકળીએ. તો ફેમિલી એક હાથમાં લઈ લીધો ઠેલો અને એક કાંઈ ખંભે હો, તો જાણે તો અમે આમ છે ને બીજા દેશથી આવ્યા હોય એવી ફિલિંગ થાય ત્યારે. કારણ કે ભાઈ હાહરીમાં આવીને એટલે આમ તો એક ઠેલો આ ભરેલો છે, એક આ છે, જાણે તો અહીંયા અમે 15 દી રોકાવા નહીં આવ્યા હોય એને ઘોટે કરે. અહીં ગામમાં છે, ગામમાં છે, અહીંયા 2 ડગલે છે, 1 કિલોમીટર થાય તો એટલો સામાન લઈને આવે. આમ થાય. એવરે હંદે કપડા મગાવેલા હતા કે નહીં, હા. તો આખો ઠેલો ભરેલો એવરે એનો છે. અમારા કાંઈ નથી. હા લો. અમે એક જોરે ને લે, ખાલી અવિનાશ ને લાવી 2 જોર ઈજથી. હા લો. હા 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 ઈ દા જાપો દેવ નતો ને તે તમને ઠેલા હાથમાં આપ્યા ને હું લઈ લે. હા તો ભાઈ આવું બધું છે. પૂકી જાય છે તળાયા હવે જાય. તો ભાઈ આપણે તો ગાડી તૈયાર કરી નાખી છે અને આપણે જવાનું છે વંડા. આને રહેવાનું છે. આવજો બાય બાય. હા અહીંયા રહેતે હવે. હો તમે આવો તો હું જાય. હા હારું હાલો ભાઈ, તો હું નીકળું વંડા આવે.
ફાઇનલી છે ને ભાઈ આપણે અત્યારે પૂગી જશે ભાઈ સાહેબ અશોકભાઈના ગામમાં અને આવતા હોય છે ને ભાઈ સમજો ભૂગાભાઈ કેવા મારે સમજો તો આપણે શાક કરવા બે ડાયર બનાવ આમ કરે જો રાકેશભાઈ ખબર કાઢવા મારી આવ્યો છે ને ઈ અને બેગ જે શાક દાળ વઘારા દે ધંધે લગાડી દે એવું છે એવું ને અશોકભાઈ કેવું ખાવાનું કીધું છે કે મને એકને જ ખબર એટલે મારે બને જેવું હે જો ભાઈ એવું છે ના ભાઈ ના ના તો વાંધો નહીં. હળવું ખાવાનું કીધું છે તો અહીંયા હું આ ભૂગાભાઈ ની છે કે અત્યારે સુધી ફૂલ તેલ વાળવો ને તીખું ને એવું ખવડાવ્યા કરતા એટલે મેં કીધું તમને ખવડાવવાની ખબર ન પડે હું આગળ બનાવી દઉં એવું ખવડાવવાનું એટલે બનાવું જો ફાઇનલ અમે તમારા ઘરે પૂગી જા પણ મારા બાની કોઈ ઘરે નતો તે વાડીમાં વી આવેલા તમારા બાની તમે વાડીમાં વી આવ્યા કાબા હા વાડી વ્યાવ શું કામ કરો આ છે ને બધું કાપવાનું ને એવું હા ના હંધા કામ કરાવવા આવ્યા કે બ્યાહ આવ્યા એ સેજલ બે બેહવા બ્યાહ આવ્યા એવડે તમારે ઘરે આટો મારવા તેવા ઠેક આટો મારો છે કોઈ દી નહીં આવતા હોય ને નહીં હા જીડાનો કોઈ જ આવે હા આ ના છે તોય કોઈ દી આટો મારવા નહીં આવતા હોય અમે નહીં આવતા અમારે એક મહિનો થઈ જાય આટો મારવા આવતા ભાઈ હતા જ આમ હંધા બેઠા ના હંધી વાયર કાપતા હતા કેટલું બધું કાપેલું છે હંધી આ હંધું કાપેલું છે ત્યાં કાપતા હતા આપણે અમે તે છે ઘેર હતા ઘેર મેં આવી અને ઘેરે કોઈ હતું નહીં તમે આવી જો ફાઇનલ અમે વાયર કાપવા ગયેલા હતા તો નાલી વી આવ્યા ઘેરે ના આવીને ખાઈ પીને હુતા હતા હવે છે ને ટાઢો પોર થઈ ગયો હાનના એવા તો હવે હાનના થઈ ગયું તો આપણે છે ને હવે અવિનાશે જાગી ગયો તો અવિનાશને તે ખવરે લઈએ ને ઘડીક વાર પાછા મારા બાને હવે ઘરનું કામ કરે અત્યારમાં કોઈ વાયર કાપવા નહીં ગયું અત્યારમાં છે ઓલા હેઠે વાયર કાપતા હતા ને અત્યારમાં કેટલો તડકો દેખાય તો તમને દેખાય કેટલો તડકો થઈ ગયો તો તમે 4-5 વાગી જાય તો તમે કેટલો તડકો હોય ને અમે છે 2 વાગ્યાને આવ્યા તેઓને હુતા હતા અત્યારે ઊભા છે તો હવે અત્યારમાં બંદર કાપવા નહીં રહું ને અમે ઘેરે રહેવું શાંતિભાઈ જાય નાસ્તો કરો બેસી જાય કાંઈ શાંતિ હા નાન ને બાય મારી બાય છે ને સુલે ચા બનાવ્યા આમ જો આ તપેલી કેટલી કાઢી મેં કરી જાય સુલો હગે ને છે ને ગેસનો બાટલો પૂરો થઈ જશે કે નહીં એટલે સુલે ચા બનાવવું પડે કાબા તો સુલો બનાવ્યો છે બે દિવસ સુલો બનાવું ટાઈમ નથી બે હા ટેમ નથી એટલે બાટલો ભરવા જવાનો હા એ વાત હાસી વાત સમયમાં માથે આવી ગયું એવું કામની ભરતી થઈ ગઈ એટલે ટાઈમ ન મળ્યો આજ જા ને અમારા બાની વારી કાપવા જેલા છે કે નહીં ના આપણે પીછે જાહું હમણાં તો નહીં જાહું પણ પીછે જાહું ના એ તમારે શાંતિભાઈ છે ને 2 પાણી ટાંકા ભરી આવ્યા તરમાં તે આ ટાંકા મારે તો અમે અમારે કેટલા ઘણા બધા ટાંકા છે 1-2 નહીં ઘણા બધા ટાંકા છે તો કેટલા ટાંકા પાણી હંધું છે ને અમારે વેચતું જ લાવવું પડે પાણી તે જો 1 2 3 ને આ ટાંકા ભરીને લાવેલા છે ને આ ટાંકા એ પાછું આ ટાંકા પાણી જાય માલ રા એટલે માલને તે પાણી પાવું પડે ને અમે અમારે સોનીબેન કામ કરે તો ના જોવા જાય હું કામ કરે ને એમ જો આ કેટલા બધા બંતર કાપેલા છે આ હંતર બંતર કાપેલા છે અહીંયા છે બંતર આ બટકા કરે આખો ભર લાવેલા છે ટ્રેક્ટરનો તો આને હંતર છે ને બબે બટકા કરે ને અમારે સોનીબેન જાય લાવે કા સોનીબેન હા બટકા કરી કરીને ખડકી હતી હા સોનીબેન વાયર કપાઈ ગઈ મારે બાકી છે ને કાપા નાખડી આવું છે ઘડીક ખમીને થોડાક બંતરના બટકા કરી નાખી પી જાય એમ હા પછી જાવ એમ ને હા જોની કેટલા બધા બંતર કાપેલા હતા ને આ કેટલા બંને તમે કાપી આવા લાગે તાલે કાપી આવ્યા બંતર આ તો આમ કોટરેથી કાપી આ પાછા આઈલી વાડેથી કાપેલા હે ઠેક નાટ બંતર કાપ્યા તો ખડકવા તો દહે હા તે ખરાબ વાત કરે ને હા તે કોળિયું કાંઈ કાપવાનું હોય એટલે કોળી સુલે નાખો ને તે કઈ કપાય નહીં હા એ વાત હાથે તે હું કાય ન કપાય ને એમ હા એટલે લીલા કાપી નાખી દઈએ એમ જાય બંતરના બટકા કરે જાય કોરી કરેલી છે અહીંયા ના હા છે હરિંગવાના બંતર છે આ હરિંગવાના છે ને ઓલા બાવાળા ને આવેલ ને હા તો ઓલા 52 ના આવ્યા છે ના હરિંગવાના છે કાબે આ બહુ ટકે ની એટલે રીવડે કાપેલા હે વાડેલી છે ને તો અહીં ખડકે તો હમે છે હમે બટકા ખડકે છે એના ખડકે છે સોની બેન ને આપણે તે વાર કાપતા ને પછી આપણે ઘરે ખમીને જાવ હમણાં ન જવાનું આપણે અમે અહીં બેઠા તમારે ગુડી બેન ને જાનુ બેન ગુંદા લઈ આવ્યા હા કેમ ગુંદા લેવા હા તમારા હાથ ગુંદા લઈ આવ્યા આમ તો કેટલા બધા ગુંદા છે આમ તો આવા ગુંદા કોઈ ખાધા ખાસ કરીને કોમેન્ટ કરીને કીધે તો હો કેટલા બધા લઈને આવી તો દાતરું કેમ લીધું હો કાપા નો કપાય નહીં એટલે ઠીક દા બે બેન ગુંદા તોડીને વી આવ્યું તો અમે તે ગુંદા ખાઈ લે મને તો છે બહુ ગુંદા ભાવે હો તમને ભાવે ગુંદા હા બહુ ભાવે હા જો મને બહુ ભાવે કે આ તમને ગુંદા ને ખાતા જો અહીંયા આવી પોર આવી પણ પોર તમે ગુંદો ખાતો જ નતો તો હું તો ખાઈ લેવા છે હો ના તો મોઢામાં પાણી થાય અગાઉ અગાઉ આમ તો કેટલા કેટલા બધા ગુંદા આમ તો અરે લે બહુ ગુંદા છે તો હાલો હંતે ગુંદા ખાવા ફાઇનલી મસ્ત મજાને હાથ પડી ગઈ છે તમે હંતે વે વારું કરવા ને તો આઈ આવી જા ઘરે કા આવીને ડાયરેક્ટ ખાવા જ બેસી એટલે ડાયરેક્ટ ખાવા જ બેસી ગયા એટલે બંને ભૂખા ચા ના ના ભૂખ જ નથી લાગી હા રહી તો ખાવા જ બેસી આમ હું ખાઉં
શું છે ગાંઠિયાનું શાક હે. આમ તો ગાંઠિયાનું શાક સાય છે હેવ છે બટેટાનું શાક છે સંભારો છે રોટલા છે કેટલું વસ્તુ છે કરે બસ ભાઈ મને તો એમ હતું કે પનીર બનેનું શાક બનાવ્યું છે એટલો રોટલો ખાઈ જા આખા રોટલામાં તેથી કરીને બેઠો છું. હા હવે બેઠા છે બે બનકા ખાધા જ. એને અડધું ખાઈ લીધું. કાંઈ નહીં વાહ કઈ નહીં ખાવા જ આવે લે હા તાર મેં આ બેને હું ફોન કરીને મૂકું કીધું ખવડાવ કોઈ કોઈ એમને ખવડાવવું હોય ખવડાવવું હોય તો પનીરનું શાક આ છે તે છે એવું કઈ ખવડાવ ભજીયા બનાવે પકોડા બનાવે હે ને ને આવ્યા? પેલી વાર એવા હોય બરાબર. એનું માન હોય કે ન હોય નો હોય માને જ ન માનની હોય વાત જ નહીં. પેલા આવતા કાયમી કંઈક નું કંઈક નવીન હોય કે હા હે તે અમે શું તો બેન કીધું કે આવે નહીં ને એમ ત્યાં તો હમણાં જઈને રોકાણા તમે ને રોકાણ હાથ જ આવ્યા રોકાવા એટલે હવે આ સારું ને બનાવ્યું કે હવે હે કે એમ રાખવાનું આ જો આજ કઈ બનાવ્યું નહીં એટલે આપણે હવે વ્યા રહું હા તો પૂરું એમ હવે આ બીજી વાર આવે નહીં ને એમ હા એટલા એમ બને જ નહીં. તે એટલે ની વાત તમે આખો દે ખાવા જતા હતા કો હારું હારું હા લ્યો એટલે ભાવે નહીં અહીં ખાવું કા ના તમે મસ્ત ખમણ ને દાળ ને એવું બધું ખાઈને હા એટલે નહીં ભાવતું હોય કો હમ હમણાં દા સેવ છે ઘીમાં કરી ચોખ્ખા ઘીમાં કરી કા સોની બે હા ઘીમાં હતી ને હા ઘેમાં હે દાંત કાઢે હાસો લે ઘીમાં કરી હિંમત બનાવેલી હે ઘીમાં જ છે લે ઘેમાં છે આ જા કેટલું મસ્ત નું ખાવાનું છે ના અમે કારે હંમેલી ઠેઠલી હંતાઈ બેઠા ત્યાં સુધી હંતાઈ બેઠા આ બેન ને મજા બગડી ગઈ કા બેન હું શું હેમાં હે હે આંગળી દુખે તે તો મોઢું નિવાર કરીને ખાવા બેસી જા તમે હાલો વારું કરી લઈએ હવે